મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલના કાફલાએ મોતીબાગ ટ્રાફિક સિગ્નલથી લઈ ગંગાજળિયા તળાવ સુધીના વિસ્તારમાં ખડકાયેલા દબાણોને હટાવી જગ્યા ખુલ્લી કરી હતી. મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ચાલક પર કોકા ગેટ ચોકમાં થયેલ હુમલાની ઘટનાને પગલે દબાણ હટાવ સેલના કાફલાએ મોતીબાગ ટ્રાફિક સિગ્નલથી ગંગાજળિયા તળાવ સુધીના વિસ્તારમાં ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ લારી ગલ્લા સહિતના દબાણો હટાવ્યા હતા. દબાણ હટાવ સેલના કાફલાએ 15 જેટલી લારીઓ તેમજ પાથરના વાળાનો માલ સામાન જપ્ત કર્યો હતો. હે